જય ભીમ, નમો બુદ્ધાય. આજે અહીંયા શિયાળબેટમાં આપણે જે અગાઉ શિયાળબેટની અંદર જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ એ ન હતી, એને લઈને આજથી 15 દિવસ પહેલાં અમે લોકો આવેલા અને નજર બધું જોયું. આરોગ્ય, શિક્ષણ, વીજળી, આવી બધી જે પ્રોબ્લેમ હતી એને લઈને વસંતભાઈ ચાવડા, ભરતભાઈ કાતરિયા, હું વિનોદભાઈ બોધ, અમે ઘણા લોકો અહીંયા આવ્યા અને આવીને અમે રજૂઆતો કરી અને અમે અલ્ટિમેટમ પણ આપેલું હતું કે ભાઈ જો આ સુવિધાઓ 16 તારીખ સુધીમાં નહીં થાય તો અમે અહીંયા 16 તારીખે ધરણા પ્રદર્શન કરવાના હતા અને ધરણા માટે પંચાયત ઓફિસે બેસવાના હતા. પણ આજનો માહોલ જોતા આજે અમે અહીંયા પંચાયત ઓફિસમાં સરપંચ મંત્રી સાહેબ છે, પોલીસ સ્ટાફ પણ અમારી સાથે છે, સરપંચશ્રી પણ છે અને ગામ લોકો સમક્ષ એક ગામ સભા જેવું આયોજન કરીને બધા સાથે રહીને અમે એક નિર્ણય એવો લીધો કે ભાઈ ઘણી ખરી સુવિધાઓ થઈ ગઈ છે. આરોગ્ય પ્રમાણે ચાલુ થઈ ગયું છે, શિક્ષણનું જે કાર્ય હતું એ પણ સરસ રીતે થઈ ગયું છે. ગામમાં ને બજારો જોઈ તો બાવળ કાપીને સાફ સફાઈ થઈ છે. ચાલવા માટેના જે પ્રોબ્લેમો હતા એ પણ સરસ અને સુંદર રીતે થઈ ગયા છે. હવે આપણી સાથે વસંતભાઈ છે, એમને ભરતભાઈ છે, એમને આપણે પૂછીએ કે ભાઈ આ જે તમે અલ્ટિમેટમ આપેલું હતું એના માટે હવે તમે શું કહો છો? હવે આમ તો 29 તારીખ ગઈ એટલે કે 29/9/2025 ના રોજ આ શિયાળબેટની અમે ટીમ સાથે મુલાકાત લીધી હતી અને નક્કી કર્યું હતું કે આપણે 15 દિવસ પછી જો આ જે પ્રાથમિક સુવિધા છે અને ખરેખર એમનો અધિકાર છે એને મળવો જોઈએ, તો એની અનુસંધાને આપણે જે અલ્ટિમેટ આપ્યું તો એમાં મોટાભાગે આરોગ્ય મુદ્દા જે આપણા હતા, આરોગ્યના હતા, શિક્ષણના હતા અને ગામમાં સાર્વજનિક સુવિધાના હતા. તે સિવાયના મોટો પ્રશ્ન છે વીજળીનો હતો. તો આ તમામમાં જે આપણને પ્રાથમિક સુવિધામાં આરોગ્યના જે અધિકારીઓ છે, ટૂંકમાં ડૉક્ટરોના તે ટીમ એ રેગ્યુલર થઈ ગઈ છે. ત્યાર પછી શિક્ષણમાં પણ વેકેશન હોય પણ એ પણ બાંયધરી મળી છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એ પણ લોકો રેગ્યુલર થઈ જાય. તો મેન વીજળીનો પ્રશ્ન રહે તો વસંતે જેમ ફોન કર્યો કે ભાઈ એ જે તે અધિકારીઓને ટૂંકમાં PGVCLના, તો એનું કહેવાનું એમ છે કે ભાઈ લગભગ આજની રાત સુધીમાં લાઇટ આવી જશે. પણ આ લોકો ગામ લોકોને એવું કહે છે કે આ લોકો આ રીતે બહાના કર્યા રાખે છે. તો વિશેષમાં આપણે આ જે ગ્રામ પંચાયતમાં બેઠા છે, અમારી જોડે મંત્રી સાહેબ છે, હવે એમને અમુક જે પ્રશ્ન પછી પૂછ્યા તો એનું કહેવાનું એવું છે કે ભાઈ લેખિતમાં અમને લોકો આપતા નથી, તો આપણે લેખિતમાં દેવાની શરૂઆત કરશું. પણ વિશેષમાં જેને રોજગારીનો પ્રશ્ન છે, મનરેગાનું કામ છે અથવા નાના મોટા જે વૃદ્ધ સહાય છે, વિધવા સહાય છે, આવા જે નાના મોટા કામ છે, પછી દીનદયાળમાં એમને મકાન મેળવવા, 12,000 ટોયલેટમાં મળે છે એ મેળવવા, આવા અનેક પ્રશ્ન છે. એની બાબતે પણ આપણે ચર્ચા કરી અને એમાં પણ સુખદ અંત આવશે એવું આપણે મંત્રી સાહેબ પાસેથી અપેક્ષા રાખશું. પણ જો વીજળી નહીં આવે તો આવનાર આગામી સમયમાં પણ અમે અત્યારે જ અલ્ટિમેટ આપીએ છીએ કે નહીં થાય તો ના છૂટકે અમારે આયા ગાંધી ચિંતા માર્ગે આજ ગ્રામ પંચાયતમાં અમારે ધરણા અને પ્રદર્શન કરવા પડશે. તો અપેક્ષા રાખીએ કે દિવાળીનો માહોલ હોય, મોટાભાગે કર્મચારી હોય, એમના પણ પરિવાર હોય, એના પરિવારને પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, કેમ કે એમના પણ વાઈફ હોય, એમના મા બાપ હોય, એમના બાળકો હોય, એમનું આપણે રાખી અને આ પ્રદર્શનમાં આપણે અત્યારે હાલ પૂરતું વાઇન્ડ અપ રાખ્યું છે. પણ આગામી સમયમાં આ જો સુવિધા નહીં મળે તો આપણે ધરણા અને પ્રદર્શનનો ફરીવાર આ કાર્યક્રમ રાખશું મિત્રો. બરાબર, ખૂબ જ સરસ વાત કરી ભરતભાઈ. અને હવે આપણે આના વિશે થોડા વસંતભાઈને બે પૂછીએ કે એમની શું વાત છે ને એમની શું રજૂઆત છે. બોલો. અમારી વાત અને રજૂઆત તો બધે હમણાં ભરતભાઈએ વાત કરી દીધી, પણ એક ઝીણકું એવું રેકોર્ડિંગ સંભળાવી દો. હમણાં જે PGVCLમાં વાત કરી, તમારું જ કામ છે મારે સાહેબ. વસંત ચાવડા બોલું છું, હાલ શિયાળબેટ છે. બોલો. એટલે તમે સરકારી કર્મચારી છો તો અમારે તમને પૂછવું જ પડે ને કોણ એમ? ના છો ને સરકારી કર્મચારી છો? હા, સીધી જ વાત કરો ને. તમારું શું કામ છે? કામ ઈ છે કે શિયાળબેટ ની અંદર લાઈટ નથી છેલ્લા ઘણા ટાઈમ થી, તો એનું ક્યાં પહોંચ્યું? અત્યારે ભેંસલા પીર થી પેલું શિયાળબેટ સુધીનો કેબલ ચેક કરે છે. તમને આજ કોન્ફિડન્સ છે કે લગભગ આજ ચાલુ થઈ જાય. એટલે એમાં એવું છે કે આજે 16 તારીખ નું અમે અલ્ટિમેટમ આપ્યું, પછી અમે ધરણામાં બેસું તકલીફ થાય. યાદ છે તમને? તમને યાદ છે અમે અલ્ટિમેટમ આપ્યું છે? ના નથી ખબર ને? તો મારા સુધી પહોંચ્યું નહીં. અમે આગળ માર લઈએ છીએ. તમારા સુધી હું પહોંચાડી દઉં છું મારા સાહેબ, કેમ કે પછી મારે જો પંચાયતની હામો હું અહીંયા પાલોઠી વાળીને બેસી ને પછી તમારે રાતથી કામ કરવું પડશે. અમારી એજન્સી તો કામ કરે જ છે રાત દિવસ, હા, અને આજ લગભગ ચાલુ થઈ જાય એવી અમારી આશા છે.
તો આજ સાંજ સુધીમાં ચાલુ નહીં થાય તો પછી આપના ઉપરી અધિકારીનો નંબર જરાક અમને આપવા વિનંતી. ઓકે ઓકે. હા? તો હવે આજ સાંજ સુધીની વાત છે, પણ હવે સમજીએ છીએ કે 2-3 દિવસની અંદર સરકારી વેકેશન નહીં પડવાનું છે અને 7-8 દિવસ આ તકલીફ રહેવાની. એટલે આજ કેટલી થઈ? 16 થઈ ને, 10 દી આપી દીધી. 26 તારીખે 26 તારીખ સુધીની અંદર આમ તો આજ રાતે આવીએ તો બહુ સારી વાત છે, પણ હવે લાઇટ પરમેનન્ટ જોઈએ. પછી આવી ગયા પછી અઠવાડિયું લાઇટ રહે ને અઠવાડિયા પછી વળી પાછી ઉઈ જાય ને પછી પાછી 3 મહિને આવે, એવું નહીં. પરમેનન્ટલી લાઇટ રહેવી જ જોઈએ. અને જ્યારે પણ લાઇટનો કોઈ ફોલ્ટ આવે તો એને તાત્કાલિક એમાં ધ્યાન આપી અને 2-4 કલાકની અંદર પાછી લાઇટ મળી જાય આ ગામ લોકોને. એવી સુવિધાઓ સાથે આ તંત્ર કામ કરી અને લાઇટ પહોંચાડી દે. 26 તારીખે આવીએ છીએ. 26 તારીખે જો આ પંખા ચાલુ નહીં થાય તો પછી તમારે બધાને અહીંયા ચાલુ થવું પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સંપૂર્ણ અને સારી રીતે રજૂઆતો કરી છે અધિકારીઓ સાહેબ, પોલીસ સ્ટાફ પણ અમારી સાથે છે, સરપંચ છે, મંત્રી સાહેબ છે. એમને જે રજૂઆતો કરી અને એમની શું વાત છે એ આપણે સાંભળીએ. આ જે વસંતભાઈ અને જે ભરતભાઈ અને જે રજૂઆત કરી છે ને અમારા શિયાળબેટ ગામડે જે આવ્યા છે, અને આની માટે અમે ઝુંબેશ સાથે પૂરી કામગીરી કરશું, બરોબર. અને પબ્લિકની પૂરેપૂરો સહકાર અને સરપંચશ્રીનો સભ્ય સરપંચના બોડી સાથે સ્ટાફનો પણ સભ્ય છું, તો આ કામગીરીમાં હું તો હંમેશા સહમત જ છું, બરોબર. બરાબર, ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ સરસ રીતે બધાએ સાથ અને સહકાર આપ્યો છે. ગામના જેટલા આગેવાનોને તમામ લોકો પણ હાજર હતા. એક કહેવાય કે ભાઈ ગામ સભા જેવી એક વાતાવરણ કરીને ખૂબ જ શાંતિથી બધાએ હસતા શહેરે બધાએ સહમતિથી સ્ટાફ પણ અમારી સાથે છે. જિજ્ઞેશભાઈ અને સરવૈયા સાહેબ પણ અમારી સાથે રહ્યા છે. એમણે પણ બહુ ખૂબ જ સહકાર આપ્યો. આપણે એમને પણ પૂછીએ. ના કયો ખાલી આપશે શાંતિથી ગામ લોકો મંત્રીશ્રી અને બધાને આવ્યા, બહુ શાંતિથી એક બેઠક યોજી અને ગામ લોકોની જે રજૂઆતો છે સાંભળી છે અને એનું નિરાકરણ શાંતિમય રીતે આવે એ માહોલથી આવનારા સમયમાં પણ આ રીતનું નિવારણ આવે એ રીતની. ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો બધાને જય ભીમ. એક વાત બદલી કહેવાનું એક રહી ગયું છે કે અહીંયા પીપાવા પોર્ટની અંદર ઘણી બધી કંપનીઓ છે અને કંપનીની અંદર આ ગામના લોકો લગભગ 10-12-15-20 કામ કરે છે. અહીંયા કંપની હોય એટલે એ લોકોએ પહેલાં પ્રાથમિકતા લોકલને આપવાની હોય, પણ અહીંના લોકલ ભણેલા ગણેલા બેરોજગારો અમારી આમાં ઘણા બેઠા છે અને કોઈને આવી નોકરી મળી નથી. તો હવે આની પછીનું આપણું પગલું એ હશે કે આ ગામમાંથી બને એટલા ભણેલા ગણેલા જાજા યુવાન અને મહિલાઓને અહીંની લોકલ કંપનીઓની અંદર કામ મળે, એના માટે પણ આપણે આગળ લડશું.